હવામાન વિભાગની જે લેટેસ્ટ સેટેલાઇટ ઇમેજ છે એમાં ગુજરાત કે એની આસપાસ ક્યાંય વાદળોનો જમાવડો દેખાતો નથી, વરસાદી સિસ્ટમ દેખાઈ નથી રહી અને હજુ પણ જે અનુમાન છે આગામી 24 થી 48 કલાક માટે કેન્દ્રીય હવામાન વિભાગનું, એમાં ગુજરાતમાં વરસાદના સંકેત નથી દેખાઈ રહ્યા। બંગાળની ખાડી નજીક જેટલો વિસ્તાર આવે છે ત્યાં વરસાદ છે અને નોર્થ ઈસ્ટના જે રાજ્યો છે ત્યાં વરસાદની સ્થિતિ બનેલી છે, પણ આગામી 48 થી 72 કલાક સુધી ગુજરાતમાં વરસાદની સ્થિતિ નથી। ના તો અરબ સાગરથી સારા સમાચાર આવી રહ્યા છે, ના બંગાળની ખાડીથી। બંગાળની ખાડીમાં 2 વાર ડિપ્રેશન સર્જાયા, પણ એ મધ્યપ્રદેશ સુધી આવે છે અને ત્યાંથી ઉપરની તરફ ઉત્તર ભારત તરફ જતા રહે છે। ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં આજે પણ વાદળછાયું વાતાવરણ છે, પણ એ વાદળછાયા વાતાવરણમાં ભેજ નથી એવું હવામાન એજન્સીઓ કહી રહી છે અને ભેજ ન હોવાના કારણે ગુજરાતમાં વરસાદ નથી પડી રહ્યો। હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ છે તે વરસાદને લઈને સામે આવ્યું છે। હવામાન વિભાગનું વરસાદને લઈને તાજું અપડેટ। હવામાન વિભાગે તાજી સેટેલાઇટ ઇમેજ રિલીઝ કરી। હજુ પણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના ક્યાંય એંધાણ નથી દેખાઈ રહ્યા। તાજી સેટેલાઇટ ઇમેજમાં પણ મજબૂત વરસાદી સિસ્ટમ નથી દેખાઈ રહી। ઓગસ્ટ મહિનો વરસાદ વિના જ પૂરો થવાના એંધાણ છે। અલગ અલગ વેધર એજન્સીઓના ડેટામાં પણ તેવા જ સંકેત મળ્યા છે। ગુજરાત સિવાય દેશના અલગ અલગ વિસ્તારોમાં પડશે વરસાદ। હવે સપ્ટેમ્બરના પ્રારંભે જ વરસાદની આશા। ગુજરાતમાં સતત 24 દિવસથી સારો વરસાદ નથી પડ્યો। ત્યારે હજુ 4 દિવસ વરસાદ ન આવ્યો તો 4 સપ્તાહ છે તે કોરા જશે, એટલે કે આખો મહિનો છે તે કોરો જશે। છેલ્લા 24 દિવસથી ગુજરાતની અંદર એ ક્યાંય સારો એવો વરસાદ નથી પડ્યો। હવામાન વિભાગની એ તાજી જે સેટેલાઇટ ઇમેજ છે તેમાં દૂર દૂર સુધી ક્યાંય વરસાદના એંધાણ છે તે જોવા નથી મળી રહ્યા। ગુજરાત એકદમ કોરું ધાકડ જોવા મળી રહ્યું છે। ઓગસ્ટ છે તે આખો કોરો ધાકડ જાય તેવા પૂરેપૂરા એંધાણ છે તે અત્યારે આ સેટેલાઇટ તસવીરોની અંદર દેખાઈ રહ્યા છે। દુષ્કાળ જેવી પરિસ્થિતિ ગુજરાતની અંદર ઊભી થાય તેવી પણ શક્યતા છે। મુફદ્દલ મારી સાથે જોડાયેલા છે। મુફદ્દલ, છેલ્લા 24 દિવસથી ગુજરાતની અંદર ક્યાંય પણ નોંધપાત્ર વરસાદ નથી પડ્યો અને હજુ પણ અલગ અલગ હવામાન વિભાગની જે એજન્સીઓ છે તે જે સેટેલાઇટ ઇમેજ જારી કરી રહી છે તે સેટેલાઇટ ઇમેજમાં ગુજરાતમાં ક્યાંય પણ નોંધપાત્ર વરસાદના એંધાણ નથી જોવા મળી રહ્યા। સૌથી પહેલા આપણે વાત કરીએ કેન્દ્રીય હવામાન એજન્સી, જેને આપણે મોસમ વિભાગ પણ કહીએ છીએ। હવામાન વિભાગની જે લેટેસ્ટ સેટેલાઇટ ઇમેજ છે એમાં ગુજરાત કે એની આસપાસ ક્યાંય વાદળોનો જમાવડો દેખાતો નથી, વરસાદી સિસ્ટમ દેખાઈ નથી રહી। મધ્યપ્રદેશ સુધી છે આ સિસ્ટમ જે સક્રિય છે। બંગાળની ખાડીમાંથી એક જે લો પ્રેશર સર્જાયું હતું એ આગળ વધીને મધ્ય ભારત, ઉત્તર ભારત અને નોર્થ ઈસ્ટના કેટલાક વિસ્તારોમાં વરસાદ લાવે છે અને વરસાદ પડી પણ રહ્યો છે, પણ ગુજરાત અને એની આજુબાજુના વિસ્તારમાં વરસાદ નથી પડી રહ્યો અને હજુ પણ જે અનુમાન છે આગામી 24 થી 48 કલાક માટે કેન્દ્રીય હવામાન વિભાગનું, એમાં ગુજરાતમાં વરસાદના સંકેત નથી દેખાઈ રહ્યા। આ તો થઈ વાત કેન્દ્રીય હવામાન વિભાગની। એની સાથે સાથે આપણે જ્યારે છેલ્લા 24 દિવસથી ગુજરાતમાં વરસાદ નથી અને હવે એક સપ્તાહ પણ બાકી નથી ઓગસ્ટને પૂર્ણ થવામાં, તો શું 31મી ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદના કોઈ એંધાણ દેખાઈ રહ્યા છે? જો ખાનગી જે વેધર એજન્સી છે એનો જે રિપોર્ટ છે એની વાત કરીએ, એણે જે એક લેટેસ્ટ મેપ રિલીઝ કર્યો છે એ મેપમાં પણ પશ્ચિમ મધ્યપ્રદેશ સુધી વરસાદ છે, એની ઉપરના ભાગમાં વરસાદ છે, બંગાળની ખાડી નજીક જેટલો વિસ્તાર આવે છે ત્યાં વરસાદ છે અને નોર્થ ઈસ્ટના જે રાજ્યો છે ત્યાં વરસાદની સ્થિતિ બનેલી છે, પણ આગામી 48 થી 72 કલાક સુધી ગુજરાતમાં વરસાદની સ્થિતિ નથી। હા, હવામાન વિભાગ અને ખાનગી એજન્સીઓ એવું જરૂરથી કહી રહી છે કે આગામી 48 થી 72 કલાકમાં ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારમાં સામાન્ય વરસાદ પડે, ઝાપટા પડે, ઝરમર વરસાદ પડે અથવા તો મધ્યમ ક્રમનો વરસાદ ક્યાંક ક્યાંક પડી શકે, પણ સારો વરસાદ કહી શકાય એવો ભારેથી અતિ ભારે અથવા તો એકધારો વરસાદ અથવા તો જે ઊભો પાક છે એને જે પિયતની જરૂરિયાત છે એટલી માત્રાનો વરસાદ પડવાની સંભાવના હાલ પૂરતી નથી દેખાઈ રહી।
આ અપડેટ છેલ્લા કેટલાક દિવસથી આપણે લગાતાર આપી રહ્યા છીએ. જેમ જેમ દિવસ વીતતો જાય છે નવું જે તાજું અપડેટ આવે છે એમાં કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી થઈ રહી. ના તો અરબ સાગરથી સારા સમાચાર આવી રહ્યા છે, ના બંગાળની ખાડીથી. બંગાળની ખાડીમાં 2 વાર ડિપ્રેશન સર્જાયા, પણ એ મધ્યપ્રદેશ સુધી આવે છે અને ત્યાંથી ઉપરની તરફ ઉત્તર ભારત તરફ જતા રહે છે. એટલે નોર્થ ઇસ્ટના રાજ્યો 24 કલાકની વાત કરીએ, વીતેલા 24 કલાકની, તો નેપાળમાં વરસાદે તબાહી મચાવી દીધી છે. કેમ કે જે બંગાળનું ડિપ્રેશન છે એ સીધું ઉપરની સાઈડ જતું રહે છે. ગુજરાત સુધી એનો લાભ નથી મળી રહ્યો. ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં આજે પણ વાદળછાયું વાતાવરણ છે, પણ એ વાદળછાયા વાતાવરણમાં ભેજ નથી એવું હવામાન એજન્સીઓ કહી રહી છે. અને ભેજ ન હોવાના કારણે ગુજરાતમાં વરસાદ નથી પડી રહ્યો. ચિંતાની વાત એ છે કે ઊભો પાક છે એ સુકાઈ જવાનો ડર છે હવે. અને ખેડૂતો પિયતનું પાણી ક્યાંથી લાવે? સિંચાઈ માટે પાણીની માંગ થઈ રહી છે. સરકારે ત્વરિત જેટલી પણ બ્રાન્ચ કેનાલ છે અને જ્યાં જ્યાં સંભવ છે ત્યાં સિંચાઈનું પાણી પહોંચાડવું જરૂરી છે. કેમ કે આ જે સમય છે બહુ ક્રુશિયલ સમય છે. જો આ સમય વીતી ગયો તો ઘણો ખરો પાક છે એ નિષ્ફળ જશે. અને આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂતનો જો ઊભો પાક નિષ્ફળ જાય તો એ ખેડૂતના ઘર સુધી નથી રહેતું, દરેક નાગરિકના ઘર સુધી એ પહોંચે છે, ચાહે મોંઘવારીની વાત હોય, ચાહે બીજી સમસ્યા હોય. એટલે સરકાર આમાં સિંચાઈને લઈને કોઈ ત્વરિત નિર્ણય લે એવી માંગ અત્યારે ઉઠી રહી છે. જી બિલકુલ, આભાર મુફદ્દલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.